હવે આપણે શરૂ કરીએ છીએ. ઉગાનું જો જુઓ, શ્રી બલદેવભાઈ બારોટ સાહેબનું લેક્ચર આ જ વિષય પર રાખવાનું હતું, પણ મારી આગ્રહ એવો હતો કે રવિશંકર મહારાજનું ઓટોબાયોગ્રાફી જેવું કહે તો વધારે સારું, કારણ કે બહુ પ્રખર સર્વોદય કાર્યકર હતા. પણ જો બેસી ગયો તો સારું લાગ્યું. પછી જ્યારે લેક્ચર હતું એના 2 દિવસ પહેલાં એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા, એટલે પછી આપણા વિનોદભાઈ પરમારભાઈએ બાજી સંભાળી લીધી અને પ્રોક્સી તરીકે એમને રવિશંકર મહારાજ વિશે બધી વાતો કરી. હવે આજે ગ્રંથગોષ્ઠીની અંદર બલદેવભાઈ બારોટ આ જ વિષય ઉપર બોલવાના છે. 84 વર્ષની ઉંમર છે. ગીતાબેને કહી કે પ્રાર્થના શરૂ કરે. મંગલ હો. શુભ મંગલ હો, શુભ મંગલ હો, શુભ મંગલ 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 હો. નવ મંગલ ધરતી મંગલ હો, ધરતી કા કણ કણ મંગલ હો. શુભ મંગલ હો, શુભ મંગલ હો, શુભ મંગલ 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 હો. ગતિ મંગલ હો, સિદ્ધિ મંગલ હો, માનવ કી હર કૃતિ મંગલ હો. શુભ મંગલ હો, શુભ મંગલ હો, શુભ મંગલ 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 હો. ગતિ મંગલ હો, પ્રીતિ મંગલ હો, જીવન કી હરક્ષણ મંગલ હો. શુભ મંગલ હો, શુભ મંગલ હો, શુભ મંગલ 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 હો. શુભ મંગલ 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 હો. ખૂબ જ સરસ. બલદેવભાઈ બારોટ સાહેબ આગળ ચાલો. 84 years not out વગર લાગણી. વર્ષના એકબીજાના વર્ષ છે પણ મને એમનું નામ યાદ નથી. બલદેવભાઈ સાહેબ આપણા સંસ્થા વસાહતના નિયામક છે, એ આવકાર કરો. આજ રોજ શ્રી સરદાર ભવન ખાતે ગ્રંથગોષ્ઠીના ઉપક્રમે યોજાયેલ 910મા વાર્તાલાપના કાર્યક્રમમાં પધારેલ માન્ય પ્રમુખ શ્રી મોહનભાઈ બારોટ સાહેબ, આજના વક્તા મુરબ્બી બળદેવભાઈ બારોટ, અમરીશભાઈ કોન્ટ્રાક્ટર, વસંતભાઈ દાવે, સાહિત્યકાર રજનીકાંત કટારિયા, ગીતાબેન, ધર્મેશભાઈ પગી, ભારતીબેન, રીનાબેન, ડૉક્ટર દુર્ગેશભાઈ ઉપાધ્યાય, તેમજ સ્વામી કૃપાનંદજી મહારાજ લિખિત ધ્યાન અને યોગ પુસ્તક ઉપર વાર્તાલાપમાં ધ્યાન અને યોગના વિષય ઉપર વર્ણનીય પ્રવચન આપનાર કે જેઓ આપણા સરદાર ભવનના તમામ કાર્યક્રમમાં ઘણા વર્ષોથી અવિરત હાજરી દ્વારા સેવા આપનાર શ્રી બળદેવ બારોટ કે જેઓ સર્વોદય કાર્યકર અને આજીવન શિક્ષક છે અને મારા પણ ગુરુબંધુ છે, જે મારા માટે સવિશેષ આનંદની વાત છે. આપ સર્વને આવકારતા હું આનંદ અનુભવું છું અને ગર્વને લાગુ છું. તમે આ શુભેચ્છા ક્રિએટર તરીકે તમારા કાર્યક્રમને સહકાર આપો છો એટલે સર્વનો આવકાર છું. હૃદયનો ભાવ સભા. શ્રી મોહનભાઈ પ્રાસંગિક પ્રવચન, પૂર્વ ભૂમિકા અને આજનું દિવસનું મહત્વ. નમસ્કાર. મેરી મંથ ઓફ માર્ચ, વસંત ઋતુ અને એની આ બીજી તારીખ એક્ઝેક્ટલી 51 વર્ષ પહેલાં ભારતની રાજ્યસભામાં, લોકસભામાં નહીં, રાજ્યસભામાં નક્કી થયું કે ઇન્ડિયા ઇઝ ઇક્વલ ટુ ભારત, ભારત ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા. અને ગમે ત્યાં અંગ્રેજી લખો તો પણ BHARAT લખી શકાશે, બોલી શકાશે અને ડોક્યુમેન્ટેશન પણ થઈ શકશે એવો સુંદર નિર્ણય
આજના દિવસે 2 માર્ચે કરવામાં આવ્યો હતો. તે દિવસને સલામ કરીએ. આપણા મિત્ર એવા અખબારોએ નોંધ નથી લીધી આજના કાર્યક્રમની. માત્ર સંદેશો લીધું છે. ગુજરાત સમાચારમાં નથી અને દિવ્ય ભાસ્કરે પણ એ કૃપા નથી કરી અને છતાં 30 જણા આવ્યા છે એ બહુ આનંદની વાત છે. મને કૃષ્ણને યાદ કરવા હોય ને ત્યારે ઇનડાયરેક્ટલી યાદ કરવાનું ગમે છે. સીધું નહીં. રાધાનું નામ દેવાનું, મીરાનું દેવાનું, બલદેવનું નામ દેવાનું. બળદેવ નામ બહુ સરસ છે. સંકર્ષણ. બીજું કૃષ્ણ તો આકર્ષણ છે પણ બલદેવ તો સંકર્ષણ છે. અને હળધર આપણું જે ભારતીય સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિ, એનું પ્રતીક હળધર, હર ફેરવેલું અને હર જ એનું શસ્ત્ર, હર એનું શાસ્ત્ર એવા બલદેવ. અને સાથે સાથે યાદ આવશે કૃપાનંદજી સ્વામીજી, જેમનું મલાવમાં મંદિર છે. રાજર્ષિ મુનિ તરીકે કોઈ સૌરાષ્ટ્રના એક ગામમાં બહુ મોટું ભવ્ય કેમ્પસ છે અને કાયાવરોહણ ખાતે જે ભવ્ય મંદિર છે, શિવાલય છે, એમાં જે આકૃતિઓ કરેલી છે, શિલ્પ બનાવેલા છે, એ બધા યોગને લગતા છે, એ પણ અદ્વિતીય છે. એટલે એવા સ્મૃતિપુણ્ય વ્યક્તિનું પણ આજે વંદન કરીએ. અને યોગ તો આપણા ઋષિ મુનિઓનું વિશ્વને આપેલું અનોખું પ્રદાન છે, મોટામાં મોટો ઉપહાર છે. આપણને એની કિંમત નહોતી, પણ જ્યારે વિશ્વ લેવલે ગ્લોબલી એનો સ્વીકાર થયો ત્યારે આપણે સમજ્યા કે યોગનું શું મહત્ત્વ છે. યોગ અને મેડિટેશનથી મોટાભાગના રોગ મટી શકે છે, અથવા રોગ થવાના હોય તો નથી થતા. એ કેટલું મોટી વાત છે. ભારતીય સંસ્કૃતિને, એ ઋષિમુનિઓને પ્રણામ કરી અને જેમણે વિષ્ણુ સહસ્રનામ બહુ સુંદર રીતે ચિંતનપૂર્વક લખ્યા છે એવા બળદેવભાઈ. અને એકદમ સાદગી. વચ્ચે તો એટલા બધા બીમાર થઈ ગયા હતા કે મારે ઘડીએ પ્રજ્ઞાબેનને કહું કે કોઈ જતા હોય તો કહેજો, આપણા સૌના વતી ખબર પૂછજો એમને. અને પ્રજ્ઞાબેન હા તો કે, પણ પછી ખબર પૂછે નહીં. એનીવે, આ તો ધીસ ઇઝ ધ લાઇટર સાઈડ. પણ મજા છે, મસ્તી છે, આનંદ છે. 2 વાર વેલકમ. અને આપણે બળદેવભાઈને માણીએ, જાણીએ અને યોગને વંદન કરીએ. યોગ, યોગાનુયોગ, સુયોગ અને પ્રયોગ, એ અને સૌથી સારું ઉપયોગ, એ બધી જ વસ્તુ છે, એ એનો સંયોગ છે. યુજ ધાતુ છે. યુજ એટલે જોડવું, જોડાવવું, અને એ જોડાવવા માટેની ક્રિયા છે. માટે આનંદજનક. ધન્યવાદ. શ્રી અમરીશભાઈ પુસ્તકો લાવ્યા છે, પણ તેનીમાંથી બહાર કાઢીને આપે. વાહ! કૃષ્ણ લીલા ગુણવંશા. બલદેવજીને આપો. હું ઉપરનો તો લાવ્યો છું, પણ હું પછી આપું છું. અને 7મી માર્ચે મારો જન્મદિન હોય છે, પણ આપણે 7મીએ મળવાના નહીં. માટે ભાઈ શ્રી ધવલ ચોકલેટનું વિસ્તરણ કરશે. અને ચોકલેટનું નામ કહેતા માધુર્ય મોંમાં આવ્યું, પણ જોડે જોડે એ માધુર્ય ડબલ એટલા માટે થઈ ગયું કે શિલ્પાબેન અને વંદનાબેન એમના તરફથી અલ્પાહાર આપવાના છે, લઈને આવ્યા. હમણાં જ એન્ટ્રી કરી. એટલે ઘણીવાર આવા યોગાનુયોગ થાય છે. ધન્યવાદ. સંસ્થા ભવન તરફથી બલદેવભાઈ ખાદીનો રૂમાલ, ખાદી બહુ પ્રિય હોય છે સર્વોદય કાર્યક્રમથી. અને ઉપરનું માટે પોપટ સાહેબ. પોપટ સાહેબ આવે.
ખાસ સાગર પંખી જુબીનબેન દાહોદવાલા એનું લેક્ચર હતું અને આપણે નક્કી કર્યું હતું કે પ્રિન્ટ કરાવીને 1000 કોપી આપણે કરાવીશું, 50 કોપીઓ એમને આપણે પહોંચતી કરીશું. એ પુસ્તકમાં આજે આપણે વિમોચન શ્રી વલ્લભભાઈ બારોટ સાહેબના હાથે કરાવીએ. જરાક અઘરું કર્યું છે પેકિંગ. દરેકને 2 ચોપડીઓ આપે એટલે જરા વધારે સારું દેખાય. બધાને 2 આપો. અંકલ બેસી જાઓ. મોહનભાઈને ખાસ આપો. આ પુસ્તક ગ્રંથગોષ્ઠી પછી ફેમિલી દીઠ બધાને એક ફી આપવામાં આવશે, બરોબર? પ્રત્યા પછી ઓકે રાખી રાખો. વક્તાનો પરિચય કરાવશે. એમને તો ખૂબ સરસ લખાણ લાગ્યું હતું અને વલ્લભભાઈ બારોટ સાહેબને ખૂબ જ ગમ્યું. હવે લાક્ષણિક અદામાં શ્રી વસંતભાઈ જરાક કહે. સર્વને વંદન, નમસ્કાર. વડીલ મોહનભાઈએ જે ઓળખાણ આપી, બળદેવ કૃષિ ક્ષેત્રના ક્રાંતિકારી વ્યક્તિ એટલે બળદેવ, બલભદ્ર, હળધર. કારણ કે હળ અને મુસળ, હળ એટલે ખેડૂ અને મુસળ એટલે ખાંડવું. એટલે ખેતીની શરૂઆત શ્રી કૃષ્ણના મોટા બંધુ બળદેવજીએ કરી હતી. આપણો ઉત્ક્રાંતિવાદ્ય છે અને એમના જ અનોશ તરીકે કહી શકાય એવા દાદા બળદેવભાઈ, એમણે પણ સાવલી મુકામે રાજુપુરા ગામ અને ત્યાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયની સ્થાપના કરી, સંચાલક રહ્યા, આચાર્ય રહ્યા. ઉત્તર બુનિયાદી એટલે જ્યાં ખેતીવાડીના વિષયો શીખવાડાતા હોય. સમાજ નવરચના જે ધોરણ 10, 11 ને 12માં સબ્જેક્ટ ભણવામાં આવે છે, એના 1998માં એ લેખક તરીકે ધોરણ 11 અને 12ના સમાજ નવરચના સોશિયલ રિકન્સ્ટ્રક્શન પુસ્તકના એ રચયિતા અને તજજ્ઞ અને પરામર્શક કહી શકાય. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં પણ રહી ચૂક્યા છે. અનુભૂતિ મૂળ વસ્તુ છે. આપણે બધા થિયરિકલ જાણીએ છીએ, પણ દાદા બળદેવજીએ તો આ યોગ વિજ્ઞાનમાં 3જા તબક્કાની કક્ષા પાર કરી છે. મને હમણાં જ વાત થઈ કે જે આપણે ષટચક્ર કહી શકીએ, સહસ્ત્રાર સુધી પહોંચવાની વાત અલગ જ છે. વિશુદ્ધાર્થ ચક્ર સુધી પહોંચે એમનું ગળું શુદ્ધ થાય. લતા મંગેશકર, અમિતાભ બચ્ચન આ બધા વિશુદ્ધાર્થ ચક્રવાળા છે અને દાદાએ 3 ચક્ર ક્લિયર કર્યા છે અને એટલે આપણે જ્યોતિષનું જ્ઞાન પૂરેપૂરું છે. અને મહર્ષિ કૃપાલાનંદજીના એ પટ્ટ શિષ્ય રહી ચૂક્યા છે. એટલે યોગ વિદ્યામાં તો પણ આ વસ્તુ એવી છે કે ગુંગેને ગુડ ખાયા. યોગ એક એવો વિષય છે કે જેમાં આપણે કદાચ થિયરી પુસ્તકોથી જાણી શકીએ. પતંજલિ કે મહર્ષિ પતંજલિ અષ્ટાંગ યોગ રચ્યો, પણ આ વસ્તુ આપણા લેવલ સુધી નથી પહોંચાય કારણ કે આપણે તો સંસારી છીએ. પણ દાદા 3 સ્ટેજ સુધી પહોંચ્યા છે, એ આપણા અહોભાગ્ય છે. અને એવા વક્તા જ્યારે આપણને મળે ત્યારે આપણા સૌનું સદભાગ્ય કહેવાય. ધન્યવાદ દાદા, વેલકમ. અને વલ્લભભાઈ બહુ સારું ગાય છે પણ ખરા. છેલ્લા આપણે સાંભળીશું એમને. અને આ પુસ્તિકાના લેખિકા મીરાબેન ભટ્ટ, શ્રી અરુણભાઈ ભટ્ટ, વિનોબા ભાવે સાથે ખૂબ જ સારો સંબંધ હતો. એમને લગ્ન કરાવી આપ્યા હતા. છોકરાઓના નામ પણ શ્રી વિનોબા ભાવે જ આપેલા હતા. હવે આપણે શ્રી વલ્લભભાઈ બારોટ સાહેબનું વક્તવ્ય સાંભળીએ.
આ પુસ્તકની પહેલી જ આવૃત્તિ 15 પાન 1970માં મલાવમાં શિબિરો ભરાઈ. મારના કહેવતીએ હવે વસ્તુ મૂકી બાપુજી મારે બહુ ઘર જેવા છો, બહુ જ ઘનિષ્ઠ, બાપ દીકરા જેવા છો. રજનીશનો ખૂબ પ્રભાવ તે વખત. અને તે વખત બાપુજી કહે, બાપુજી આ બધા યોગ કરાવે છે, પ્રતિકી કરાવે છે, તમે કંઈક કરાવો ને બધાને તો ખોટું એનો અનુભવ થાય. યાર જવા દે બધી વાત. મેં આગ્રહ રાખ્યો, બીજા જણાએ પણ આગ્રહ રાખ્યો. કમનસીબે હતું કે શિબિરો હું ના જઈશ. આ પણ એક જોવા જેવું છે. અને એમને ત્યાં મલાવમાં 3 વખત શિબિરો ભરી અને એ શિબિરમાં એમને સાધકો માટે 15 પાનની ધ્યાન વિજ્ઞાન પરનું પુસ્તિકા આપી કે જેથી કરીને સાધકને થોડું ગાઈડન્સ મળી રહે. ત્યાર પછી મારું એક સદભાગ્ય હતો, 5મા ધોરણમાં હતો, જાણતો પણ નથી યોગ શું કહેવાય કશું, પણ મારા પિતાને મિત્ર થતા અને પહેલી 15 રૂપિયાની આસન અને મુદ્રા નામની ચોપડી મારા પર ભેટ મોકલી. 5મા ધોરણમાં મને ખબર બી નથી કે આ પુસ્તકમાં એમનો પરિચય નહીં, એમનો દર્શન બી નહીં કરેલા. પપ્પા પાસે વાતો સાંભળી. એ યોગી પુરુષે મને લગભગ 15 વર્ષથી મને પકડી દીધું. એ વાત 100% દર્શન કરે એમને લગભગ બહુ વાળા, પણ એમનો સંબંધ બંધ થઈ ગયો. અને એ પુસ્તક પણ મને ભેટમાં આપ્યા. આસન મુદ્રા 15 રૂપિયાની કિંમતની પુસ્તક, અત્યારે બહુ મોંઘું છે. પણ મારે જે કહેવું છે, આ પુસ્તક છે એ આસન અને મુદ્રાની લઘુ આવૃત્તિ છે. અને મને જે 15 પાનની પત્રિકા આપી હતી એનું આ વિસ્તૃત વર્ણન છે. શું છે આ ધ્યાન વિજ્ઞાન? બહુ સમજવાની. આને હું પંચમ વેદ કહું છું. બહુ સમજ છું. હું અત્યારે એના પર જ બોલવા બેહું તો પાર નહીં હવે, પણ હું પોઈન્ટ આપીશ. બીજું કહું, પંચમ પુરુષાર્થ પણ છે. અને તમને આશ્ચર્ય થશે કે આસન ને મુદ્રા વિશ્વની અંદર જે દરેકના સ્પેશિયલ પુસ્તકો હોય, જેટલા શાસ્ત્રો હોય એના નક્કી કરેલા પુસ્તક હોય, મનોવિજ્ઞાનનું કોઈ ઓથોરાઇઝ હોય એનું હોય, એમ યોગનું આ પુસ્તક આસન ને મુદ્રા યુનિવર્સિટીએ માન્ય કરેલું આ પુસ્તક છે. આ પણ જાણો, વિશ્વના 10 શ્રેષ્ઠ પુસ્તકોમાં જેની ગણના થાય છે એના વિશે હું બોલી રહ્યો છું. આપણે નહીં સમજ્યા. અને આ સ્વામીજીનો એક વિશેષતા હતી કે કૃષ્ણ ભગવાને અર્જુનને તૈયાર કરવા માટે પોતે એમને અર્જુનને તૈયાર કરી યોગની હજારો વર્ષથી ભૂલાયેલો યોગ એમને ફરી પ્રસ્થાપિત કર્યો અર્જુનના માધ્યમથી. અને અનેક યોગનું એની અંદર પણ સમન્વય છે. આ પ્રસંગ છે સ્વામી કૃપાળવાનંદને લકુલિશ ભગવાને પ્રણવાનંદ સ્વામીના શરીરમાં મૃત થયેલા પ્રણવાનંદ શરીરમાં પ્રવેશ કરીને મુંબઈની અંદર એમને આ યોગની ખાલી પ્રાથમિક માહિતી આપી અને એમને નિયમોથી બધી વાકેફ કરી દીધા. એમને દીક્ષા નહોતી આપી. એટલે વિચાર કરો, 4-5 હજાર વર્ષ પછી એક ભગવાન પોતે પોતાના શિષ્યને તૈયાર કરવા માટે બોમ્બેમાં 1.5 વર્ષ પહેલા એમ બેસી ગયેલા. અને આ કૃપાલુ મહારાજ આપઘાત કરવા ગયેલા ત્યાં એમને મહારાજ એમ કહે છે કે સ્વામી તું શું વિચારે, તારું કામ બહુ જુદું છે અને તું આમાં કામ મુકલીશ વિચારોમાં ડૂબી ગયો. એમને સરનામું, આ સરનામે ત્યાં આવજો અને તને હું મળીશ. સોનાના પાટલે બેસાડ્યા છે, ચાંદીના વાસણો જમાડ્યા છે. બાપુજી તો એકદમ ગદગદ થઈ ગયા અને એમને માર્ગદર્શન આપી દીધું. પછી એમને રમતા છોડીને પાછા હિમાલયમાં જતા રહ્યા. વર્ષો પછી એમને સાક્ષાત્કાર થાય છે અને એમને એ થઈ પછી કારવામાં પણ ગુરુજીનો સાક્ષાત્કાર થાય છે.
આ જે પુસ્તક છે એની અંદર એને ધ્યાન વિજ્ઞાન છે એટલું નહીં, પણ પ્રજ્ઞાન પણ છે, સજ્ઞાન પણ છે. એની ચર્ચા કરવા માટે વધારે સમય હું ખાલી ઉલ્લેખ કરું. અને બ્રહ્મનો એકાકાર કેવી રીતે થાય, પરમાત્માનો સાક્ષાત્કાર કેવી રીતે થાય, એની પ્રથમ જે ચાવીઓ કહેવાય એ એની અંદર મૂકેલી છે. એટલું જ નહીં, પણ બધા જ યોગના તમામ પાસાનો વિચાર કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવી છે. અને એના સ્ટાન્ડર્ડ તરીકે એમને પતંજલિ યોગને ધ્યાનમાં રાખ્યું છે અને એનો અનુવાદ કરીને પહેલા શરૂઆતમાં એમને એનો અનુવાદ મૂક્યો છે કે પતંજલિ યોગનો ગુજરાતીમાં એમને અનુવાદ કર્યો છે આ પુસ્તકની અંદર. અને સાથે સાથે બીજા પણ એમને એ કર્યા, યોગના આંતરિક અંગો, બહિરંગો, યોગના આસનો, યોગના મુદ્રાઓ, એ બધાનું અને જાત જાતના તમામ યોગો એ બધાનું પણ એમને સંકલન કરીને બહુ વૈજ્ઞાનિક ઢબે અને ચર્ચા કરીને અનુભવથી આ પુસ્તક લખાયું છે. આ પુસ્તક લખવામાં મારે ના કે કોઈને જાણતું 10 વર્ષ લાગ્યા છે. 10 વર્ષના અનુભવ પછી આ પુસ્તક એમને લખવાની શરૂઆત કરી. અને આસન મુદ્રાનો ટૂંકસાર પછી રાજર્ષિજીએ અને આ સામે બેઠા છે આપણી સામે એમનો પણ ફાળો. અને આશ્ચર્ય જે કટારિયા સાહેબ સાથે મારે ત્યારથી ભાઈબંધી અને એમનો સાથે મારું મુલાકાત. રાજર્ષિજીની અને મારે બંનેને લગભગ રાજર્ષિ પહેલાં મને યોગ દીક્ષા આપી. તમને કહું ને કઈ રીતે શક્તિપાત કરી એ કહું. હું શિબિરમાં જઈ નહીં શક્યો એટલે પછી મેં આગ્રહ કર્યો, બાપુજી તમે હું તો વંચિત રહી ગયો. તો બાપુજીને મેં દલીલ કરી મનોમન રીતે, અને દલીલ કરી કીધું કે એકલવ્યએ જે રીતે દીક્ષા આપી એકલવ્યને દ્રોણ ગુરુએ, તો તમે મને ના આપી શકો આ શક્તિપાતની દીક્ષા. એવું મેં જીદ કરી. એક દિવસ હું ભજન ગાતો હતો, પ્રભુ નોરે અવગુણ ચિત્તમાં કરો બહુ જ. અને કેમ જાણે કઈથી મને આંખોમાં ચોધાર આંસુ એટલા હતા. અને બાપુજીનો પ્રવેશ થયો. બાપુજીના કાઢવણમાં હતા પણ મને ત્યાં દર્શન થાય, મળવામાં હતા, મને દર્શન થયા. મને કે તું કહેતો તો શક્તિપાતની દીક્ષાનું મારી તૈયારી છે. તૈયારી તો છે જ, મેં રાખ્યું. એમનો એક ફોટો હતો. બહુ આ એટલા માટે વાત કરું છું કે આ ફોટા અને મૂર્તિની મેં શું હોય તે મને કે તારે શક્તિપાતની દીક્ષા જોઈએ, બા જોઈએ છે, મારો ફોટો છે તારા ઘર ઉપર દેખાય છે ને, હા એના પર તું હાથ મૂક. મેં ખાલી હાથે જ મૂક્યું. અને જે આંદોલનો સ્પંદનો જે શરૂ થયા અને જે યોગની અનુભૂતિ થઈ, મારા બાપ ગોતરમાં મેં વ્યાયામ પણ હરખો નથી કર્યો. પણ આ મારે જે કહેવું છે, અત્યારે જે યોગ ચાલે છે અને બાપુજીના યોગમાં આસમાન જમીનનો ફેર છે. કારણ કે આપણે મનોયામ કરી રહ્યા છે, યોગના આસનો નથી કરી રહ્યા. એક પ્રકારની કવાયત જ છે. પણ જ્યારે મને શક્તિપાત થયો ત્યારે મને ખબર છે કે મારે કશું કરવું જ નથી પડ્યું. અને આમ બેસતો હતો, શિથિલીકરણ કરી દેવાનું અને પ્રાણ આવે, ઓટોમેટિક પ્રાણ અંદર આવે, એટલું ધૂળભર આવે અંદર કે ન પૂછો, આખું શરીર એક જે થઈ જાય. અને પછી એની મેં આસનો એની મેં ઓટોમેટિક આ પ્રાણ આમ જાય તો આમ થાય, આ બધું. એટલે બહુ આની બહુ ચર્ચા એટલા માટે બધા નહીં કરું. આ પુસ્તક વિશે મારે કહેવાનું છે. તો આ પુસ્તકની અંદર પછી એમને જ્યાં જ્યાંથી એમને આધાર લીધો છે એ આધારનો પણ છેલ્લે એમને આપ્યો છે કે કયા પુસ્તકમાંથી આધાર લીધો છે. તો એ રીતે આખું આ પુસ્તક આસન, મુદ્રાઓ અને પ્રાણાયામ કેવી રીતે કરવો, એના અંગો કયા છે, એની શીખ ખિલાવત કરીએ છીએ. બીજું આપણે પ્રાણાયામ કરીએ છીએ, ઘણા કરતા છે સામાન્ય, પણ એ પ્રાણાયામ આપણો લૌકિક છે, બહિર્મુખી છે, શારીરિક છે. યોગીનો જે પ્રાણાયામ છે એ શારીરિક નથી. યોગીની દીક્ષા આપે, ગુરુ કૃપા થાય અને જે પ્રાણાયામ થાય છે, મેં તમને અનુભવ્યું કે એ જે પ્રાણાયામ થાય છે તે અદ્ભુત હોય છે. અને આપણી ચેતનાની અંદર
મારે ના કહેવું જોઈએ, હું કદાચ સેફટી લાગશે, હું 5 મિનિટ ગઈ તો તમને હરી નહીં શકો, કરંટ લાગશે. એટલી બધી એની અંદર કરંટ આવે છે. ઉપર ધન ભાર છે, નીચે કુંડળીના ઋણ ભાર છે, એ બેને પૂરું જોડી આપે છે. અને એ જ્યારે જોડાય છે એટલે ઓટોમેટિક તમારા આસન અને મંત્રોચ્ચાર અને સિદ્ધિઓ બધું દેખાય છે. તમે તમારી જાતમાં રહેતા નથી. હું 10 દિવસ સુધી ગુરુની કૃપાથી એક જ આસન પર બેસીને કંઈ પણ ખાધા પીધા કોઈ પણ પ્રકારની દિનચર્યા કર્યા સિવાય આસન કર્યા છે. અઠવાડિયા સુધી મને ખબર પણ નથી પડી કે દિવસ ક્યાં ગયો, રાત ક્યાં ગઈ. એ 7 દાડા વીતી ગયા ત્યાર પછી મને ખબર પડી કે તમે તો 7 દાડાથી બેઠા હતા. મારા સંચાલક હતા મને સાચવતા હતા, બધા આશ્રમ મને સાચવતો ને મને બેરાનું કહી હતું. મને એ અવસ્થા મારે કેવી નથી, અવધૂત અવસ્થા આવે છે. મારી પત્ની મને નાના બાળક જો ગુજરતું, નાના બાળક આગળ જે માતા ગુજરે અને દેખાય એવી છે, કોઈ જાતનો ભાવ જ નહોતો આવતો. 10 વર્ષ સુધી મેં એ સ્થિતિમાં રહ્યો છું. હવે જે આ પુસ્તક વિશે મારે જે કહેવાનું છે, કારણ કે મૂળ વાત તો આ છે, અને આ બધું તમને એટલા માટે કહેવા બેઠો કે થોડુંક તમે એમ દો. હવે બીજી વાત કે આમાં બાપુજી યોગાચાર્ય તરીકે યોગ સિદ્ધાંત, પતંજલિ યોગ, ધ્યાન વિજ્ઞાન, આસન્ય મુદ્રા, હઠયોગ પ્રતિકા, યોગ રહસ્ય, આ બધા પુસ્તકો લખ્યા. સંગીતકાર તરીકે રાગ જ્યોતિ લખી છે. અને આપણે 7 સૂરોમાં માનીએ છીએ, સારે ગમ પદ નિશા. પણ 8મો સૂર કૃપાળવાનંદ મહારાજે શોધ્યો છે. અને 9મો સૂર એ જે છે એને ભાસ્વત કિરણથી ઉપર જવાય છે. એ યોગના અમુક કક્ષાએ પહોંચ્યા પછી એ દ્વાર ખુલે છે અને ત્યારે તમે એ હરદ્વારમાં પહોંચો છો. આ બહુ અદ્ભુત વસ્તુ છે. તે શીખા આનંદો ગવર્નર આપણા બાપુજી પાસે કારવડમાં આવતા મેં જોયા છે. આ કૃપાળવાનંદની આ બીજી એક સિદ્ધિ હતી. બીજી એક સિદ્ધિ હતી એમની કે શક્તિપાત એમના માટે બહુ, તમે હોવ હાજર કે ના હોવ, તમારા દિલની જો કોઈ જાતની ભાવના હોય તો એમનો પરિચય થતો. અને એટલું આ બધાને અતિશયોક્તિ લાગે. પણ જ્યારે આપણે યોગની અંદર પ્રવેશ કરીએ છીએ ગુરુ કૃપાથી, શક્તિપાત થાય છે. હવે સવાલ એ આવે છે શક્તિપાત છે શું? એમાં છે અમુક હવે શક્તિપાત વિશે થોડું કહું કે શું છે આ શક્તિપાત. સમર્થ યોગી જ કરી શકે, સામાન્ય અંદર એ નથી. એ શક્તિપાત અનેક રીતે થાય છે. સ્પર્શથી થાય છે, દ્રષ્ટિથી થાય છે, સંકલ્પથી થાય છે. આ રીતે અનેક પદ્ધતિ મને સંકલ્પથી કરાય. તો શક્તિપાતની અંદર તમારી જે કુંડળીની જે મૂલાધાર ચક્રની અંદર સૂતેલી છે એની ઉપર આક્રમણ થાય છે આપણા પ્રાણાયામ દ્વારા. અને એ આક્રમણ થઈ ગયા પછી કુંડળી અંદર સ્પંદન કરતી થાય છે. આમ સ્પાર્ક થાય એટલે તમને અનુભવ છે. જો તમે મને અળવણ કરંટ લાગે તો મારો અંદરનો શું અનુભવ છે તમે મારે ના કહેવું. એકી સાથે 7 પ્રસૂતિ થાય એવી વિવિધતા મેં બોલી છે. 7 પ્રસૂતિ સળંગ થાય, આખા રોમની અંદર વેદના થાય, પણ છતાં એની અસર નથી થવા દીધી ગુરુજીએ. મને અસરથી મુક્ત રાખે. તો શક્તિપાત એ ગુરુની એક અનુગ્રહ છે. શક્તિપાતથી કુંડલીની જાગે છે. એના માટે તમારે થોડીક નિયમો જે છે એ પાળવા પડે. એ નિયમો પાળો તો આ શક્તિપાતનો તમને લાભ મળે. આ બીજું છે પ્રાણાયામ. શું છે? રેચક, કુંભક, આ બધું આપણે જાણીએ છીએ. પેલો પ્રાણાયામ જરા જુદો છે. એને આ બધુંની સાથે કોઈ દિશા થાય છે શરૂઆતમાં, પછી એમાંથી તમે નીકળી જાય. ખુદ પ્રાણાયામ જ પ્રાણાયામ કરે છે. આ બહુ નહીં સમજાય. જ્યારે પ્રાણ પોતે પ્રાણાયામ કરે ત્યારે યોગના ચક્રો ધીરે લીધાય છે. આપણે પ્રાણાયામ કરીએ છીએ ખરા, પણ પ્રાણની પુષ્ટિ નથી કરતા, પ્રાણો ઉત્થાન નથી કરતા, પ્રાણની જાગૃતિ નથી કરતા, પ્રાણો પ્રતિષ્ઠા નથી આપતા. બાપુજી મારે એમ કહેવું જોઈએ 4% સુધી આપણે આ જાણીએ છીએ. 21% ઓક્સિજન છે, 4% આપણા શરીરમાં વપરાય છે.
પહેલવાનો કુસ્તી કરી 6% વાપરે છે. 6 હોડી એટલે તો ઘણી બધી શક્તિ એમને આવે છે. બાપુજી છે 11% પ્રાણવાયુને પચાવી શક્યા હતા. પછી આગળ હું વધારે મને ખબર નથી. હવે જેને 11% પ્રાણવાયુ પચાવ્યો હોય એનું શરીર કેટલું તેજોમય, કેટલું અંદર શરીરની અંદર રસને બાળે, લોહીને બાળે, માંસને બાળે, છેલ્લે વીર્યને ઉપર એટેક થાય અને વીર્યની અંદરથી ઓજસ પેદા થાય છે. એ ઓજસમાંથી એ ઓજસ આગળ વધે છે, બીજું કંઈ નહીં. એ ઓજસ ધીરે 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 ચક્ર તો ઓજસ વીજે છે અને એ ચક્રો આપણને દેખાતા નથી. એ પાછળ એની અંદર છે, પાછળ કરોડરજ્જુની અંદર સૂક્ષ્મ દેહમાં આવેલા છે. તમે જ્યારે યોગ કરો ત્યારે એની તમને પ્રતીતિ થાય, ના થાય એવું નહીં, થાય છે એની પ્રતીતિ. તો એ પ્રાણ ધીરે 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 ઉપર ચડે રહે તેમ તેમ તમારા ચક્રોની શુદ્ધિ થતી થાય, ચિત્તની શુદ્ધિ થતી જાય. અમુક ઉંમરે અમુક ચક્રે તમારી મનની શુદ્ધિ થાય, અમુક ચક્રે બુદ્ધિની શુદ્ધિ થાય, અમુક ચક્રે ચિત્તની શુદ્ધિ થાય અને અમુક છે જ્યારે તમે પ્રકૃતિની અંદર જ્યારે આવી જાઓ છો ત્યારે તમારે આત્માની શુદ્ધિ થાય છે, આત્મજ્ઞાન થાય છે. આ બધું એમાં છે. હું તમે એક બીજું એ છે કે પદ્માસન. બાપુજીના ઘણા બધા આસન છે. મને પદ્માસન શીખવાડી કર્યું તો ધ્યાન કરતી વખત પદ્માસન વાળવાની મારા પગે ચડતું નહોતો, પણ પછી એની લાગે ઓટોમેટિક થતું હતું. આ પગ અહીંયા આવી જાય, પગ અહીંયા આવી જાય, એમ થઈ જાય અને આંખો નીચે જાય એટલે ધ્યાન શરૂ થઈ જાય. ધ્યાન છે શું? સવાલ સચ્ચિત ધ્યાન. આપણે જો ધ્યાન કરીએ એટલે આપણે છોકરાને કહે તારું ધ્યાન નહીં એટલે તું નાપાસ થાય છે, તારા માર્કો જાય. એ ધ્યાન તો સામાન્ય છે, લક્ષ છે એક પ્રકારનું. આ ધ્યાન જુદું છે. આ ધ્યાન બહુ ગહન છે, ગુરુની કૃપાથી થાય છે. તમારું બધામાંથી મન, બધામાંથી સંસારમાંથી આસક્તિઓને તમારી કળાઓમાંથી તમારી જાગૃતિ નીકળી જાય છે મન, અને ધીરે ધીરે એ મન જ્યારે ચિત્તની સાથે સંલગ્ન થાય છે અને એ ચિત્ત શુદ્ધિ જ્યારે થતી હોય છે ત્યારે આપણી ચેતના સફારી જાગૃત થાય છે. અને ચેતના જ્યારે જાગૃત થાય ત્યારે ગુરુનો અનુગ્રહ થાય. એમને અનુગ્રહની તમે પગે લાગ્યા, તમે એ કરે ગુરુનો અનુગ્રહ નથી થતો. મેં પહેલાં થોડુંક પ્રયત્ન કરેલો હતો, ત્યારે મને થોડું ગુરુની કૃપા મળેલી અને એના અનુભવ કહેવા બેસીશ તો તમને એવું થશે કે આ બધી તારા પરનો ગપ્પો મારો છે એવું થઈ જશે, કારણ કે આ બહુ ગહન છે. ઓટોમેટિક એવી સિદ્ધિઓ આવી ગઈ મારે પોતાની પાસે, એટલે આનું હું છે પરિણામ યોગનું. તમે બધું સર્વસ્વ જાણી જાઓ. તમારે કિસ્સામાં પૈસા તમારી પાસે કેટલો તમને ખબર ના હોય, કારણ કે કેટલા રૂપિયા છે, 10ની નોટ કેટલી છે, 20ની કેટલી છે, 50ની છે, ખબર કોઈ ના આવે. એવી ખબર છે પૈસા છે તો તમે રૂપિયાના પાઈ હાલે કહી દો કે આટલા 20ની નોટ છે, આટલે 50ની નોટ છે, એટલે આ કહેતો. હું બળાસ માટે નથી કહેતો, ગુરુ મને પરિચય કરાવતા આ સર્વજ્ઞતા કેવી રીતે પ્રાપ્ત થાય. બીજી વાત, એની અંદર ગુરુજીની કૃપાથી આ બધું ક્રિયાઓ થતી. બીજી વાત છે કે યોગ કોને કહેવાય? સામાન્ય રીતે સંલગ્ન થઈએ એને આપણે યોગ કહીએ છીએ. અમે આપણા લગ્ન ગ્રંથિ જોડે એ પણ યોગ જ છે. ખરેખર યોગ નથી, જોગ છે. યોગમાં યોગમાં ફરક છે, પણ આપણે એ શબ્દથી લગ્ન ગ્રંથિથી જોડાય તો યોગ કહીએ છીએ. યોગ વસ્તુ અને જોગમાં ફરક એટલો છે કે જોગ આપણી સંસારની જેને અંદર માયા હોય, અજ્ઞાન હોય અને આપણે લગ્ન કરી લઈએ એમાંથી કંઈ બહુ ફરક નહીં પડે. અહીં જરા જુદું છે. અજ્ઞાનથી મુક્ત થવાનું છે, માયાથી તીત થવાનું, માયાતીત થવાનું છે. અને એ ઈશ્વરની કૃપાથી થાય છે, તમારા ઈષ્ટદેવની કૃપાથી થાય છે, તમારી ભક્તિથી થાય છે. તો યોગની અંદર ઈશ્વર સાથેનું તાદાત્મ્ય, પરમાત્મા સાથેની લગ્ની, અને એ જ્યારે લગ્ની લાગી જાય છે ને સાહેબ, તો એની એક રચના જુદી હોય. ઓટોમેટિક તમારે ગીતો ગવાઈ જાય, ઓટોમેટિક તમે નાચતા થઈ જાઓ, ગાતા થઈ જાઓ, શાસ્ત્રો તમને અવગત થતા થઈ જાય. આ બધું આમાં છે. હા, એને લીધે હું તમને મારી ભાષામાં કહું છું. તો એ બધું એની અંદર છે.
બીજી વાત જે છે કે હું વાંચી દઈશ એટલે જેથી કરીને બહુ સમય ના લેવાય એટલે અને મારાથી વિવેચન ના થઈ જાય. પ્રાણાયામથી પ્રાણની માત્રા વધારવાની છે, આસનોથી તેને પચાવવાનું. આસન શા માટે? તમે જે પ્રાણ લીધો છે એને પચાવતા નથી. તમારો પ્રાણ એની કુદરતી કૃપાથી 5% 4% વપરાઈને જતો રહે છે. પણ આ આસન, આ મુદ્રા, આ મંત્રોચ્ચાર, આ બધું કરવા પાછળનું કારણ શું? તમારે પ્રાણને પચાવવાનું છે. જે મન પચે નહીં તે શક્તિ ના મળે ત્યાં સુધી, પ્રાણ પચે નહીં ત્યાં સુધી આ ઉર્જા છે ચેતનાની એ મળે નહીં. ઉષ્મા મળે, ચેતના ના મળે. મુદ્રાઓ તને રોમાંચિત કરવાના છે. સામાન્ય રીતે 21% પ્રાણ પૈકી 4% જ પ્રાણ વપરાય છે. જો આ પ્રાણ 6% ઉપર જાય તો શરીરમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. સિદ્ધ યોગી 9% ઉપરાંત આ પ્રાણને પચાવે છે. જેને પ્રાણની ધૂણી દખાવી ગયા, ધૂણી રે દખાવી દેરી, એ આ છે ધૂણી. તેથી ધૂણો દખાવે નહીં, એ છે અલખ નિરંજન. જે ધૂણી રે દખાવી તે આ વસ્તુ છે કે જ્યારે યોગી 60% પ્રાણ ઉપર જાય છે ત્યારે એ અગ્નિની સાક્ષી ધૂણી રાખે છે. આ આપણે સમજવાનું. પ્રાણોત્થાન પછી કુંડલીની જાગરણ સાથે સમાધિ શરૂ થાય છે, જે ગુરુ કૃપા, ઈશ કૃપા કહેવાય છે. પ્રાણની ધૂણી દખ્યા પછી આ પ્રાણ આપસ ક્રમશઃ રસ, આમ, મેદ, લોહી, વીર્ય અને છેવટ હાડબાને પણ ઓળિયા કરી જાય છે. હવે મેં માન ક્યારેક યોગ કરતો હતો, તમને મારું વજન લગભગ 58 હતું અને હું 40 કિલોનું વજન થઈ ગયું. મારે બધા દયા ખાય આ મરી જશે શું, મોટે ખાધું. કારણ કે 58-40 કિલો વજન થાય એટલે કોણ? મારી ઘરવાળી બહુ ખબર બિચારી કે આનું શું થશે. મારી કૃપા ગુરુજીએ આગળ લખીને ખોરો પાથરે. મારે ના કહેવું છે ખોરો પાડે તો મારા પતિને પાછો આપો કે આ હું અને ખરેખર હું ભાગતો હતો, સંદેશી થઈ પણ ગયો હોય. કોઈ જણ દોડું 15-20 કિલોમીટર દોડી જતો રાતે અને 2 જણ જાગું ના ઘેર આવીને ખૂટેલો હોય, કંઈ જવું એ ખબર. આવું કીધું તો મારા ઓટલે પાછો આવી જાય મને ખબર નથી. આ યોગાની બુદ્ધિનો થોડા પ્રસંગો તમને એટલા માટે કે ખબર જ ના પડે. કોઈ આવીને રોકે મને અને મને કે તું આ કયા એમાં જાય છે, ચાલ તારે સંસારમાં જવાનું છે ફરી પાછું. અને પાછું આવી ઉઠ્યું હું જ ચાલીથી મારું બાયનું ખોલીને અંદર જતું. મારો અનુભવ એટલા માટે થોડુંક આ તમને એ લાગે. ધ્યાનાવસર શરીરમાં એક સ્વયંભૂ પ્રાણ પેદા થાય છે. આ તમારો પ્રાણ નહીં, સ્વયંભૂ પ્રાણ પેદા થાય જેની અંદર ચેતના છે, તેની અંદર પરમાત્માનો વાસ છે. આપણા પ્રાણમાં પરમાત્માનો વાસ નથી. અને પ્રાણ એ જુદી વસ્તુ છે ને ઓક્સિજન બી જુદી વસ્તુ. કોઈ વખત એનો ફરક કહીશું સમય આવશે. જે ઈશ્વરનો સાક્ષાત્કાર કરે આ પ્રાણ ઘન સ્વરૂપનો છે, તે સહસ્ત્રાગારમાં થઈ છે અને જેનું ત્રેજ પુંજ રચાય છે. યોગીનો માંથી તે ત્રેજ પુંજ છે ને, જ્યારે ઋણભાર અને રઈ કહેવામાં આવે છે અને ઘનભાર એને પુરુષ કહેવામાં આવે છે. આ બે જ્યારે ભેગા થાય છે ત્યારે એની અંદરથી જગ જગ થતું જાય છે ઉપર રહીને. અને ત્યાર પછી જ્યારે આ કંચચક્ર નિંદાઈ જાય છે ત્યાર પછી બહુ કઠિન અવસ્થા છે. મોતનો સામનો કરવો પડે છે. હું નથી પહોંચી ગયો, થથરી ગયો, ધ્રુજી ગયો. મારે એમ કહેવું જોઈએ મને તાકતથી કરવામાં આવ્યો હતો દવાખાના છોડી દીધું. તો પ્રકાશાત્મક સ્વરૂપમાં દર્શન થાય છે, જેને વીજળીના ચમકારે મોતીડા પરો પાનભાઈ અચાનક અંધારો. આ ગીત એમાં છે, અહીં છે. એ વખતે બહુ સજાગ ને સતર્ક રહીને સાધકે ઈશ્વરના પકડી લેવાનું છે. બે વખત ઈશ્વર પકડી જાય, ગુરુની કૃપા હોય તો તમારો ભેડો પાર. યોગથી ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ, ઉષ્મા નહીં. યોગથી ઉર્જા ઉત્પન્ન થઈ, ઉષ્મા નહીં. આ માટે પથ્ય પાડવું જોઈએ, નહીં તો એસિડિટી થાય છે. અલ્પાહાર, સાત્વિક ખોરાક. એક સમયે હું કેવળ 100 ગ્રામ ઘી પર જ રહેલો. 100 ગ્રામ ઘી પીતો હતો. ખ્યાલ રાખવું પડતું. કદાચ હરિવર્ધનભાઈને થોડો અનુભવ છે કદાચ એ ત્યાં હતા. 100 ગ્રામ ઘી રાખવું પડે. બાપુજીએ કહી રાખેલું ત્યારે કશું આપીશ નહીં.
100 ગ્રામ ઘી આપી દીધું, પીજો. અને એને મને કોઈ જળાઈ ના થાય, કશું નહીં, કોઈ જરૂરી ના પડે. ઘી ખાઈને એને હું ટકતો હતો. એ જે દિવસ હું ટક્યો ઘી ના કરતા, ઘી કાયાનું બી એટલે મારું વિષ્ણુ કે એક અઠવાડિયું સતત સમાધિમાં રહી ગયું. અઠવાડિયું એ અનુભવ મારે કોઈ ખબરવા છે તો અમને દીદી કેવા છે અમને શૂન્ય માનસ કરતો. આશ્રમવાસીઓ હેરાતા હતા, બધાને બહુ આશ્રમમાં હતો એટલે બધા કહેતા આ પુસ્તકની વરણી એટલા માટે કહે ગુરુજીએ મને તેનો રસાસ્વાદ ધ્યાન મારફતે કરાવ્યો, એટલે આ પુસ્તકની મેં વરણી કરી. બીજી વાત, ધ્યાન આના કેટલું સરસ છે. યમ, નિયમ, સંયમ અને ઉદ્યમ, આ 4 યમ ને જાણે. યમ શું છે? એ સત્ય, અહિંસા, એ જે મુખ્ય ગુણો છે એનાથી તમારી સમષ્ટિનું પ્રજ્ઞાન થાય. તમારે જીવો છો, તમારા સમષ્ટિનું શાંતિમય સહઅસ્તિત્વ માટે તમારે વસુદેવ કુટુંબ કહેવાથી નહીં ચાલે. તમારે 5 યમો છે, આમ તો બધા પણ ઘણા ઘણા છે, પણ 5 મુખ્ય છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વન જોતું શરીર, એનું પાલન કરવાથી તમારું સમાજ સમષ્ટિ તમારા ઉપર કૃપા કરે. જ્યાં સુધી સમષ્ટિ કુદરત તમારા પર કૃપા ના કરે ત્યાં સુધી તમે અધૂરા. પહેલા સમષ્ટિને રીઝવવાની છે, આ માટે યમ છે. સમષ્ટિને રીઝવો, તમે આગળ વધશો. બીજો છે નિયમ. નિયમની અંદર એવું છે સામાન્ય રીતે કાયદો, વ્રતો, સ્વાધ્યાય કરો, તપ કરવું, મૌન રાખવું, આ બધા વ્રતો છે. એનાથી શક્તિ સંચય થાય છે, એનાથી શક્તિ તમારી સંચય થાય. અને સાથે સાથે તમે બહુ જ્યારે બૌદ્ધનો નિયમ પાલન કરો છો ને ત્યારે તમારું વશીકરણની વિદ્યા આવે છે, બહુ સમજવાની. અને જ્યારે યમ સાબિત કરો છો ત્યારે તમે સત્યનું પાલન કરતા ઓટોમેટિક થઈ જાય અને તમે જે બોલો એ વચન સિદ્ધિ આવે. આ સમજવા જેવું છે. યમનું પાલનથી જ વચન સિદ્ધિ આવે, બાકી કોઈ તાકાત નથી તમને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય. તો નિયમથી તમે સામાનના અંતઃકરણને બદલી શકો. આ બેના અન્યને વ્રત કરે એનું કારણ પતિ એવો હોય તો બીજા વ્રત કરે, સાવિત્રીનું વ્રત કરે, ગાયત્રીનું કરે, શા માટે? તો પતિને સુધારવા માટે સુધરે છે પણ ખરો. ત્યાર પછી જે આવે છે સંયમ. આપણી ભાષાનો સંયમ જુદો છે. આપણે ઇન્દ્રિયોના નિગ્રહને સંયમ કહીએ છીએ સામાન્ય. આ કઈ આપણું મગજ આપણી ઇન્દ્રિયો દોડતી હોય જેની અંદર સંસાર કરે એને કંટ્રોલ કરી દઈએ, બ્રહ્મચર્યનું પાલન કરીએ એટલે આપણે સમજીએ કે આપણે સંયમ છે. ખાવા પીવા થોડી કાળજી રાખી દઈએ આપણે માની લઈએ સંયમ. અરે ભાઈ, આ સંયમ બહુ જુદો છે. ધ્યાન, ધારણા અને સમાધિ ત્રણનો અનુભવ પછી જે સંયમ આવે છે એ સંયમ એવા પ્રકારનો છે તમારી સામે જેનો શંકર કરે માણસ પણ સુધરી જાય. દારૂ પીવો હોય દારૂ પી જાય. તમને એમ કહે છે કે આ ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજની પાસે જીતે સુધરી જતા. કેમ કે સાથી એક દારૂ છે, એક બધી સૂત્રોનું આ સિદ્ધિ હતી પ્રમુખ સ્વામી મહારાજ કે જેની સામે જ્યારે ધારે શંકર ધબ્બો મારતા તે આમાં ધબ્બો મારતા હતા. એ કુંડલીની જાગૃત કરવા માટેનો એક ધબ્બો હતો, એ તમારો પ્રાણોત્થાન કરવા માટેનો ધબ્બો એમને એમ નહોતો. સંતોની કંઈક અવિનયી કૃપાઓ હોય છે. ત્રીજું છે ઉદ્યમ. આ બહુ ઉચ્ચ વત્તા યમ. તમે જે યમનું પાલન કરો છો એને ઊંચે લઈ જવાનું. સૂર્યને એને ઊંચે લઈ જવાનું. હવે એ શું છે કે તમારું જે વીર્ય છે એને ઉદ્વરેજ કરવાનું છે. વીર્ય છે તમારે જે સંસારના માર્ગમાં જતું રહે છે એને સંચય કરવાનો અને યોગની યુક્તિથી એને ઉપર ચડાવવાનો અને ગુરુની કૃપાથી એ તમારું ઉપર ચડે એ કરવાનું. અને એની વહીથી ઓજસ અને એની વહીથી પેલો કુંજની રચના થાય. આ બહુ ગહન પદ બોલી રહ્યો, માફ કરજો, કદાચ બધા બોલવા દઉં તો તમને એવું લાગે, પણ મારે આ થોડુંક મારી ઉંમર થઈ ગઈ છે, મને એવું થાય કે આ પ્રસાદી થોડોક આપતો જ
એટલે મને જેવો તમારો માનવો એવું માનજો, પણ મને જે અનુભવ છે એ મારી રીતે કહી રહ્યો છે. તો ઉદ્વરિત કહું બહુ મોટી છે. બાપુજીએ બ્રહ્મચર્ય ભાવની લખી છે કૃપાળુમાં. હવે મેં 7-8 ભાવનીનો અભ્યાસ કર્યો છે. 8 10 ભાવની ઉપર હવે હું પ્રવર્તન હતું મારું આપણે અહીંયા ટીમે મિશનમાં. એની બધી ભાવનીઓ છે, પણ બ્રહ્મચર્ય ભાવની તમારે વાંચો તો તમને ખબર પડશે કે બ્રહ્મચર્ય ભાવની આખા છે જ નહીં. કેવી રીતે એને બ્રહ્મચર્યનું પાલન કરવાનું, કેવી રીતે ઉદ્વરિત થવાનું, કેવી રીતે એની અંદરથી તમારે શક્તિ પેદા કરવાની. તો એ જે બ્રહ્મચર્યનું જે તમારું ઉદ્વરિત કરવું એમનો ઉદ્યમ. ઉદ્યમ એટલે ખાલી મહેનત કરી ઉદ્યમી દૂરમાંથી શોધી જાય એ તો છે જ લૌકિક. હું તો એ કહું છું દરેકના આ ભાષણ મારે હું લખી રહ્યો છું. અત્યારે હું મારી ચોપડી તૈયાર થઈ રહી છે, લગભગ 400-500 પાનની છે. એમાં બધા શબ્દોનો ગુધાર આપવા પ્રયત્ન કરું છું કે દુનિયાદારી આ અત્યારે મને જે યોગાનું અનુભૂતિ વાંચતા થઈ છે એનું પુસ્તક હું લખી રહ્યો છું. તૈયાર જ છે, છાપવાની વાત છે. પણ આ હજારો શબ્દને હજારો શબ્દ, સૂર્યને સૂર્ય કેમ કીધું, આદિત્ય કેમ કીધું, ફલાણા આ કેમ, એની પાછળ શું માયનો છે, સૂર્યના 1000 નામ પાછળ દરેકનો માયનો છે એ શોધીને મેં આપવા કોશિશ કરી છે. એવી રીતે બધા છે. તો હવે એને છે જે તારવેલા નવનીત છે આ પુસ્તકમાંથી તે હવે કહ્યું પ્રાણાયામથી અધિક શ્રેષ્ઠ કોઈ તપ નથી. ચિત્તવૃત્તિનો નિરોધ તે યોગ, મનની સમસ્ત વૃત્તિઓનો નિરોધ તે યોગ. નાડી શુદ્ધ કર્યા વગર યોગ સિદ્ધ થતો નથી. એટલે તમે રોગના ભોગ બની જાઓ અથવા તો તમે ગાણા પણ બની જાઓ. નાડી શુદ્ધિ કરવાની છે. એ કેવી રીતે થાય એનો અલગ વિષય છે. અનુગ્રહ વિના સમાધિ પ્રાપ્ત થતી નથી. ગુરુનો અનુગ્રહ જોઈએ, કાં તો પરમાત્માનો અનુગ્રહ જોઈએ, કાં તો તમારા ઈષ્ટદેવનો અનુગ્રહ જોઈએ. જો આ ત્રણમાંથી કોઈનો અનુગ્રહ મળે તો તમે સમાધિ સિદ્ધ કરી શકો. બાકી તમે સમાધિ સુધી પહોંચો ખરા, સિદ્ધ ના. અને મૂર્છા તે સમાધિ નથી. મારે એક વસ્તુનો ફલશ્રુતિ કહેવી છે કે માણસ કોમામાં જતું રહેશે તે, અને યોગની અંદર જે યોગની આસન પછી 72 કલાક પછી નીકળે, ઘણા 3 દાડા પછી નીકળે, 5 અઠવાડિયા સુધી, એ શું છે? આ બહુ સવાલ છે. બે એક જ દશા છે, ગાઢ નિંદ્રા, સમાધિ, મૂર્છામાં જવું, પેલા એની અંદર કોમામાં જવું, બધી એક ના બહુ ખરા છે. એના વિશે હું લખી રહ્યો છું મારા ભગવાનની કૃપા છે. તો આખું સ્પષ્ટીકરણ સાથે ઓક્સિજનનું અને એના સ્પષ્ટીકરણ મેં આપ્યું છે. ઓક્સિજન કોને કહેવાય અને પ્રાણ કોને કહેવાય, ઠીક છે. સ્વાધ્યાય શંભુની શરણાગતિ ક્રિયાઓ. સ્વાધ્યાય શંભુની શરણાગતિ ક્રિયાઓ. બ્રહ્મચર્ય, પ્રતિષ્ઠાન, વીર્ય લાભ. બેનો પંથ ભોગ પ્રધાન છે. તેથી બાપુજીએ શરૂ કર્યું કે 2 વાર છે, શ્રેય અને પ્રેય. ફૂલને માર્ગ સૌ ચડે, કંચક માર્ગ પ્રેય સંસારનો મોહ માયા મોરક થઈ ગયો, અને શ્રેય પ્રભુનો કલ્યાણ માર્ગ સંત થયું. તેને ગુંજી થાય તે શ્રેય. પ્રાણાયામથી અધિક કોઈ બળ નથી, કોઈ તપ નથી, કોઈ સિદ્ધિ પણ નથી. મૂળ મળ છે એ શરીરમાં રહે છે, એને દૂર કરવાનો છે. વિક્ષેપ ચિત્તમાં રહે છે, એને દૂર કરવાનો છે. આવરણ એ બુદ્ધિમાં હોય છે, તેને દૂર કરવાનું છે. અને એ જ્યારે આપણે દૂર કરીએ અને અંતઃકરણની શુદ્ધિ કરીએ તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. અહીં કહું છે જરા અતિશય લાગે માફ કરજો. ભગવાન કૃષ્ણનો મને મંત્ર આવેલો, તમને લાગે કૃષ્ણનું દર્શન થાય તો સારું, પણ
ગુરુજીને પછી વચમાં નાખવા પડે. ગુરુજી મારી તમન્ના છે, કોઈ પણ રીતે મને જો ભગવાનના દર્શન થાય તો મારો પીળો પાર થાય. બાપુજી કે યાર તું સાધના કર, પછી તને સમય આવશે તો તને ઓટોમેટિક થશે કંઈક ચમત્કાર. મેં શરૂ કર 10 વર્ષના અંતે ભગવાન કૃષ્ણ આ દ્વારકાનો દરવાજો છે અને ભગવાન બહાર નીકળે છે. મને આગલા ભાગનું દર્શન નથી થયું, પાછળનો ભાગ અને મોજડીના સાથે ભગવાન દ્વારકા છોડીને જાય છે એના દર્શન થયા. પગ પકડવા જતો ઘરમાં તો એ પગ પકડવા જતો ખસી જાય તો હું લડ્યો કે મારે પગ પકડવા તો ચરણ સ્પર્શ કરવા નહીં માગતો, હું ચરણ વંદના કરવા માંગુ છું. એક વખત ડાકોર ગયો ત્યારે મને એક એવો અનુભવ થયો, ભગવાનને ચરણ સ્પર્શ કરવા નહોતો ને મારે, તો ત્યાં ગયા તો ત્યાં આગળ પૂજા થાય ભગવાનની, તો એ પહેલાં દરવાજો બંધ કરી બધું એ કરેલું. એટલે હું બહાર કંઈ નીકળી બેઠો હતો તો કે અમને જ્યારે થાય છે ત્યારે દર્શન કરીશ. એટલા તેના પંડાઓ જે કંઈ પૂજા પાઠ કરે મને બોલાવ્યો એક બાજુ. મને કહે દૂધ સાથે ચા બારને દૂધને શું ભાવ કીધું. મને એમ કહે નહીં, એમ તો ભાઈ હું તો ચા પીવું છું, દૂધની તમે કંઈ હશે મૂકવાને નહીં દૂધ. મને કે એ નહીં, તમારી જ્ઞાતિ કઈ? તું બ્રહ્મટ બાળ. અચ્છા તમે એક સમય છે મૂકવા સમય છે, આ દર્શન કરવા સમય છે, ચાલો કપડો કાઢી નાખો, સ્નાન કરી નાખો, સ્નાન કરી નાખો, કપડો વાળી મૂકી દો, પેલો બુટી પહેરાય. મેં વિચાર કર્યો કે આ કદાચ અંદર જઈને પૈસા માગશે, આ ભાઈ બહુ પૈસા થાય ને તમે લઈ તો જાઉં છું પણ મારે કોઈ પૈસા નથી, જોગોઈ નથી, તમે માગવાનું હું ફસાઈ જાઉં. તકડાના કમ ચાલો હું ગયો. એ બધાએ મને આવી રીતે ખુરશી પર બેહાડીને જોયું કે અમે જે આ બધું કરીએ છીએ તમારે જોવાનું. ઓકે એ રહેવાનું, મારે પૂજા કરવા આભૂષણો મારા પછી નવડાવે કરે. છેલ્લે મને એમ જોયું, મને કહે છે કે હરીશો આટલું મારા આપો અને ભગવાનને ધરો. એટલે મેં કહો સારું ભગવાનને મેં તો રણછોડાઈ ભગવાનને ધરે. પછી મારે પૂછી ગયું કે હું ચરણ સ્પર્શ કરું. હવે તો તમારે અહીંયા આવ્યા છે આટલું બધું કરીશું, ચરણ સ્પર્શ કરો. સત્ય ઘટના કહી રહ્યો છું. મૂર્તિમાં પ્રભુ છે, મૂર્તિમાં નથી. પણ જે આવો સાક્ષાત મેં જ્યારે પગે લાગ્યો ભગવાને રીતસર મારા આંગળા અંદર ભગવાન તમને આ બધું ના કહું પણ તમને થોડી શ્રદ્ધા કહે માટે આ બધું મૂર્તિ પૂજા એ કપોલ કલ્પિત નથી. દર્શન થયા અને ત્યાં ભગવાને મને કે આજે હું તમને રહસ્ય કહી રહ્યો છું. તમે આ મોટા યોગીઓ કરે છતાં હું તમારા મહિના હું આજે પેપર ફોડી રહ્યો છું કે ભગવાનનો જમણો હાથ શ્રીનાથજીમાં તમને એનો સાક્ષાત્કાર થાય. ભગવાનના ચરણનો સાક્ષાત્કાર કરવો હોય તો ડાકોરમાં થાય, ભગવાનના હૃદયનો સાક્ષાત્કાર કરવો હોય તો દ્વારકાની અંદર થાય. અને એ જ્યારે હું દર્શન કરવા ગયો ત્યારે મને ભગવાનના કેવી આગળ હાર હતો એ ઊંચો નીચો થતો પણ મેં જોયો છે. પણ મારી સમાધિ વાત થઈ ગઈ. મારે આ બધું અતિશય લાગે, માફ કરજો હું કહું નહીં, પણ મારી ઉંમર થઈ ગઈ. મને એમ થાય તમને બધાને કંઈક રસ જાગે એટલા માટે આ બધું આટલું બધું હું બોલી રહ્યો છું. હવે બીજી એક છે યોગ ઈશ્વરી સાથે એકતા કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. સમાધિ માટે અષ્ટાંગ યોગ, ધ્યાન માટે અર્જુન જેવી એકાગ્ર પર જોઈએ. એને આંખા દેખાતી ધ્યાનમાં આપણે આવું એકાગ્રતા જોઈશે અને એના માટે બ્રહ્મ જિજ્ઞાસા જોઈશે. જ્યાં સુધી બ્રહ્મ જિજ્ઞાસા ના હોય ત્યાં સુધી યોગ સિદ્ધ થતો નથી. ગુરુ દીક્ષા પણ લેવી પડશે, ગુરુ મંત્ર પણ લેવો પડે. શક્તિપાતની દીક્ષા શક્ય હોય તો જો ગુરુ કરતા હોય તો દેવી. પ્રાણોત્થાન અનિવાર્ય છે. બીજું ચિત્તની સ્થિરતાનું પરમ સાધન છે મંત્ર. મંત્રથી ચિત્તની જેટલી સ્થિરતા કોઈનાથી થાય. સર્વત્ર કેવલ્ય બ્રહ્મ જાણવું એ શ્રેષ્ઠ આત્મયોગ છે. આત્મયોગ કોને કહેવાય? સર્વત્ર કેવલ્ય બ્રહ્મને જાણવું એ ચિત્તવૃત્તિને સંકેતી. બાપુજીનું ભજન છે ચિત્તવૃત્તિને સંકેલી ઊંડે
પૂરમાં ઉતરજે, એક શ્રી હરિ છે જોજે, બીજું બધું પરહરજે, ચિત્તવૃત્તિને સંકેલે. આખું ભજન છે પ્રેમ ધારા. બીજું છેલ્લે તંત્રયોગમાં શિવ શક્તિ છે અને એક ભજન છે સુંદરમ છે. મારી અત્યારે શક્તિ ખાલી છે બહુ કરવાનું થોડુંક કહેવાનું છે. એની અંદરથી સુંદરને મૂકી છે એની જે યોગની અનુભૂતિ મૂકી છે તે હું કહેવામાં આવે છે. ઉચ્છ્વાસે નિશ્વાસે મારી એક જ રચના હો, તું મુझમાં તુજે ધામ રચી જા, એ શુભ ઘટના હો. ઉચ્છ્વાસે નિશ્વાસે મારી એક જ રચના હો, તું મુझમાં તુજે ધામ રચી જા, એ શુભ ઘટના હો, એ શુભ ઘટના હો. આપણને સૌને બળદેવભાઈએ ન્યાલ કરી દીધા. 910 વાર્તાલાપ થયા એમાં મેં આ વાક્ય નથી વાપર્યું એક પણ વખત, ખ્યાલ હતો. આજે મેં વાપર્યું છે કે આપણને ન્યાલ કરી દીધા. હું એટલા માટે કહું છું કે આજે સવારે જ મેં 3 પાના લખ્યા અને ખબર નહીં આ યોગાનું યોગ હશે, ભગવાનની મૂર્તિને દર્પણ બતાવે છે એ વાત મેં લખી અને દર્પણની કદાચ કોઈને સમજ ના પડે તો કૌંસમાં અરીસો એમ પણ લખ્યું. આજની જ વાત છે, આજે સવારની 3 પાના લખ્યા તેમાં, અને લગભગ આમાંની ઘણી ખરી વાતો લખાઈ ગઈ છે. આ યોગાનુયોગ કહો કે જે કંઈ કહો, એમનો ચમત્કાર કહો, અનુભૂતિ કહો, યોગેશ્વર કૃષ્ણ દ્વારા મળેલો યોગ કહો, કંઈ મને સમજ નથી પડતી. ન્યાલ થઈ ગયો અને એમણે એમના જીવનનું જે ભાથું આખું પીરસી દીધું. અહીંયા આ ગહન વિષય છે, આપણને બોરિંગ લાગત પણ એને પછી એક પણ શબ્દ વધારાનો બોલ્યા નથી, બિલકુલ બોરિંગ નથી લાગ્યું. અને એટલે મને તો બહુ જ પ્રસન્નતા થઈ. દ્વારકાધીશના ચરણો એટલે રણછોડરાયના ચરણો એ કેટલા મુલાયમ છે એની જે વાત કરી તો મારી જે કંપની હતી અમે દુબઈ સર્વિસમાં આવેલો ઉમરેઠનો હતો અને એણે મને આ અનુભૂતિ કહી તો હું બ્રાહ્મણ છું અને કોઈ વખત ડાકોરમાં મને અંદરથી દર્શન કર્યા નથી, પણ કોઈ મારા સગાનો વારો હતો અને એણે કહ્યું કે તારે અંગૂઠિયું પહેરીને આવવાનું છે. તે વખતે મેં ભગવાનના દ્વારકાધીશના એટલે ડાકોરના રણછોડરાયના પગને હું અડ્યો ને તો અરે માખણ તો એની પાસે કંઈ જ નથી, એ પથ્થર નથી એમ કે એટલું બધું મુલાયમ કે ફૂલ કરતાં પણ વધારે મુલાયમ શું હોય, માખણ કરતાં પણ મુલાયમ શું હોય. મોહન કાકા હું એ વાતનું વર્ણન નથી કરી શકતો, એ મને છે ભાઈ ઉમરેઠનો ભટ્ટ કરીને. તો આ બધું કપોલકલ્પિત નથી. એટલે મેં મૂર્તિ પૂજા થવી જોઈએ એમાં લખ્યું છે યસ થવી જ જોઈએ એમ કરીને શરૂઆત કરી છે. આ જે 3 પાના લખ્યા એમાં મેં લખ્યું છે ધર્મ હોવો જોઈએ, હોવો જ જોઈએ. જે નાસ્તિક હોય એણે મૂર્તિ પાસે ના જવું હોય તો શું કરવાનું? તેનો વિકલ્પ આપ્યો કે એને વૃક્ષ પાસે જવાનું. વૃક્ષમાં બધી જ ગુણો છે ભગવાન, દૈવી ગુણો છે, એટલે એને વૃક્ષ પાસે જવાનું. પણ વૃક્ષ એ પ્રકૃતિનું પ્રતિનિધિ છે અને પ્રકૃતિ ઈશ્વરે બનાવી છે, એ રીતે ઈશ્વર પાસે જાય છે. આજનું જ આ લખાણ છે અને બીનાના પુસ્તકમાં સમાવિષ્ટ કરવાનું છે. એટલે હું ન્યાલ થઈ ગયો છું, ધન્ય થઈ ગયો. આપનો જેટલો ઉપકાર માનું. અમારી જ્ઞાતિના વડીલ છે, મને બહુ સહજ આનંદ છે. અને રાજુપુરામાં 37 વર્ષ પહેલાં હસીબભાઈ બુચની હયાતીમાં આપણે એક શિબિર કરી હતી અને એ વખતે ઘનશ્યામ પંડ્યા, મુક્તાબેન પંડ્યા બધા ત્યાં હતા, હાજર હતા.
અને આપણે પણ ખબર હશે કે ડાયમાં પણ હતા અને અમે લોકોએ તે વખતે તો બહુ શરૂઆત હતી ગ્રંથગોષ્ઠીની, ત્રીજું જ વર્ષ હતું, 40 વર્ષ થયા ગ્રંથગોષ્ઠીને. તે 37 વર્ષ પહેલાંનું રાજુપુરા અને કૈલાસ આશ્રમ એની વાત પણ સ્ફૂર્તિ તાજી થાય છે. ખરેખર હું નિહાલ થઈ ગયો છું, ધન્ય થઈ ગયો છું. બળદેવભાઈ, 910 વાર્તાલાપમાં જે નથી થયું એ આજે થયું. ધન્યવાદ. આજની ગ્રંથગોષ્ઠી ખરેખર ભાગ્યદાયક છે. વંદનીય શ્રી રજનીકાંતભાઈ કટારિયા સાહેબે આ ગુજરાતી ચોપડીનું અંગ્રેજીમાં પોતે 6 મહિના મહેનત કરીને એ કરી હતી. હવે એમને 2 શબ્દો બોલવા માટે જ્યારે કહું છું. 1971માં કમાટીબાગમાં વ્હાઇટ બંગલો છે, એમાં હું બેઠો હતો. બરોડા સિટીઝન્સ કાઉન્સિલના એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે, અને એનું એક મેગેઝિન હતું, એનું પણ સંપાદન કરતો. ત્યાં એક બાપુ મોટી મૂછોવાળા, 4 ચોકડાવાળી બુલેટ લઈને આવ્યા. મને કે તમારે કારવણ જવાનું છે. મેં કીધું કારવણ ક્યાં આવ્યું? કે કાયાબરોમાં. પણ શાને માટે? કે તમને પગાર કેટલો મળે છે અહીં? એ જમાનામાં આજથી 37-38 વર્ષ પહેલાં મારો પગાર 800 રૂપિયા. અમે તમને 1000 આપીશું. એ જમાનામાં 200નું પ્રમોશન કોઈને પણ લલચાવે એવું હોય છે. છતાં હું પૂરો અભિનેતા હતો, સારો. એટલે મેં કહ્યું કામ શું કરવાનું છે? કે જ્યોતિ લિમિટેડવાળા નાનુભાઈ અમીન જે ટ્રસ્ટના ચેરમેન છે, એના પ્રાણ ત્યાં કાયાવરોહણમાં બેઠા છે. યોગાચાર્ય સ્વામી શ્રી કૃપાલવાનંદજી એના અને ટ્રસ્ટના સેક્રેટરી તરીકે તમારે કામ કરવાનું છે ને આખું ટ્રસ્ટનું સંચાલન કરવાનું. મેં કીધું બાવાઓ સાથે મને ના ફાવે. બહુ ફ્રન્ટ પત્રકાર હતો, એવો લેખક હતો. અરે એણે કહ્યું તમે નાનુભાઈને મળ્યો. નાનુભાઈ કે ગાંડા, તું જા તો ખરો, હું તને અહીંથી રજા લેવડાવી દઉં 1 મહિનાની. તું ત્યાં જો અને પછી ફાવે તો રહેજે, નહીં તો નહીં રહેતો, આવતો રહેજે પાછો આવતો. હા ઠીક છે, એવી કંઈ ગેરંટી હોય તો જાઓ. ગયો. બિલકુલ પત્રકારની નજરે, કટુ નજરે મેં આ બાવાઓનો હું જબરજસ્ત વિરોધી, સંન્યાસીઓનો. એટલે બાપુજી જેને કહેતા બધા, એ સ્વામી કૃપાલવાનંદજી પડછંદ વ્યક્તિત્વ, 6 ફૂટ ઊંચા, બુલંદ અવાજ, દર રવિવારે ગૌડાવે 5000 માણસોને ભજન. બાકી કાષ્ઠ મૌન, 28 વર્ષનું મૌન. હું ગયો ત્યારે એમને બિલકુલ બોલે જ નહીં, પાટીમાં 1 લીટી લખી આપે. એમને બધાને મેળવવા મારે. એમાં એમના કેટલાક શિષ્યોએ અમેરિકામાં યોગાશ્રમો કરેલા, એટલે ત્યાંથી અમેરિકન સાધકો આવે. અમેરિકન સાધકો અંગ્રેજીમાં પોતાના અનુભવ પૂછે. એ મારે બાપુજીને ગુજરાતીમાં સમજાવવાના. બાપુજી 2 લીટીમાં જવાબ આપે પાટીમાં લખીને. એ મારે પેલા લોકોને અંગ્રેજીમાં સમજાવવા. જોજો મારી મુશ્કેલી જોજો. એટલે હું તો એમને કોણ ભોજન દેવા જાય છે, એ ક્યાં સાધના કરે છે, એ રાત્રે ગાય છે, આવડો મોટો કઠોર અવાજ એ મેં રેકોર્ડ કર્યો. પછી મેં કહ્યું કે બાપુજી હું તમારે શરણે છું. ધીરે ધીરે જેવે એમને જોતો ગયો એમાં જે મહાનતા જોઈ, એટલે હું એનો આલોચકને બદલે એનો શિષ્ય બની ગયો. બિલકુલ એના પગમાં પડી ગયો. પણ મેં કીધું આ લોકો પૂછે છે એ મને કાંઈ ખબર પડતી નથી. અહીં આવો. 1 2 3 4 5 6 પુસ્તક કાઢ. સારો વિદ્યાર્થી છો, લઈ જા, વાંચ. હઠયોગ પ્રદીપિકા, પાશુપત સૂત્ર, પાતંજલ યોગ સૂત્ર, 6 પુસ્તક મને આપી. હું સારો વિદ્યાર્થી હતો, મેં વાંચી, હું સમજી ગયો. એટલે પછી તો મુંબઈ હતો હું 22 વર્ષ, ત્યાંની ક્લબોમાં યોગ ઉપરનું પ્રવચન આપતો. પ્રેક્ટિકલ 0, થિયરેટિકલ ઘણું બધું જાણું. પણ રાજર્ષિ મુનિ એ અમારા ગુરુભાઈ, જેમને કદાચ આમ જાણતા હશો, એ પણ બહુ ઊંચા યોગમાં ઊંચી અવસ્થાએ પહોંચ્યા. એમણે જ્યારે ત્યાં શિબિરો કરી ત્યારે મેં ફોટા લીધા.
એ આ ધ્યાન વિજ્ઞાનમાં નથી, પણ અમે એનો અંગ્રેજી અનુવાદ કર્યો મુનિજીના સાયન્સ ઓફ મેડિટેશનમાં. આમાં છે ફોટા, આ મારા પડેલા એ દેશી કેમેરા છે. એટલે માફ કરજો, ભાઈએ જે વાત કરી એ અનુભૂતિની વાત હતી, અને આપને એવી અનુભૂતિ બિલકુલ નથી. એટલે ઘણી બધી વાત માથા ઉપરથી ગઈ છે. યોગીઓ બહુ જ ઓછા થાય છે. જે મોક્ષ પ્રાપ્તિ કરવાના 5 માર્ગ છે, 4, એમાં પંથ છે અથવા તો સોપાન છે અથવા પગથિયા છે, એમાં જ્ઞાનીઓ હજારો હશે, કર્મવીરો લાખો હશે, ભક્તો ઘણા હશે, યોગીઓ બહુ ઓછા હશે. યોગ માર્ગે આગળ વધવું અને મોક્ષ પ્રાપ્તિ કરવી સહેલી નથી. સૌથી કઠોર માર્ગ છે, સૌથી મુશ્કેલ માર્ગ છે. અને એમાં એમણે જે વાત કરી ઘણી બધી ઈલા પિંગલાની, મૂલાધાર ચક્રની, પછી જુદા જુદા ચક્રના ભેદનની ને સુષુમ્ના નાડી ઉપર ચડે અને એ કુંડલીને જગાડે અને કંઠચક્રમાં આવે ત્યારે બેસુરો પણ ગાય અને ખૂબ સુંદર ગાય. ત્યાં મોટા મોટા ગણિતજ્ઞો, મોટા મોટા સંગીતકારો આવતા અને એ લોકો સંગીતના લાંબા લાંબા સરવાળા કરતા. મને સંગીતમાં ગણિત ક્યાંથી આવ્યું? પણ એ અદ્ભુત વિજ્ઞાન છે, એ સંપૂર્ણ વિજ્ઞાન છે. એ સહેલું નથી, એક પ્રવચનમાં સમજાઈ નહીં જાય. જેમણે જિંદગીભર અનુભવ લીધા છે એમને પ્રાણોત્થાન શું છે, કુંડલીને કેવી રીતે જાગૃત થાય, કુંડલીના કેવા પ્રકોપો થાય, કુંડલીની કેટલી તકલીફ આપે, એ ખેચરી મુદ્રા થાય ત્યારે જીવ ઉપર જઈને તાણું પાડે તાળુમાં, ત્યાંથી અમૃત રસ ઝરે. અને આપે સત્યમ શિવમ સુંદરમ ફિલ્મ જોઈ છે, એમાં એક ગીત છે, रंग महल के 10 दरवाजे, कौन सी खिड़की खुली थी, सैया निकस गयो मैं ना लड़ी थी. એ તો રાજ કપૂરને કે એના દિગ્દર્શકને ખબર નહીં, એના કવિને ખબર છે કે આપણા શરીરમાં 10 દરવાજા છે જ્યાંથી પ્રાણ નીકળી જાય છે. ઘણાની તો પથારી પણ બગડી જાય છે. પણ જે હા બિલકુલ સત્ય, પણ જેની ખેચરી મુદ્રા થઈ છે અને જેનો પ્રાણ અહીં સુધી પહોંચ્યો છે, એના સહસ્રાર ચક્રમાંથી જે જીવ જાય એને જ મોક્ષ મળે. અને છેલ્લે અમેરિકાથી બાપુજી આવ્યા અને મુંબઈ હું એને મળવા ગયો અને એમણે જે રડીને વાત કરી, રજની હજી મારે 2 જન્મ. અને આ યોગી એટલો બધો પીગળેલો હોય ને કે રડ્યા જ કરે, એ રડ્યા જ કરે. એ શ્રેષ્ઠ વિનમ્ર શ્રેષ્ઠ ભક્ત. મોસમ કોન કુટિલ ખંડકામી, જીન તન દિયો તાહી વિચરાયો એસો નમન. સૂરદાસ જ ગાઈ શકે એવી વિભૂતિના ચરણોમાં રહીને જીવન ધન્ય થઈ ગયું છે. સુંદર અનુભવ છે. યોગ વિશે જેટલું કહીએ એટલું આપને માટે નવું છે અને સરસ છે. અત્યારે ખૂબ સરસ, ખૂબ સરસ. હવે આ 2 મહાનુભાવોના મોબાઈલ નંબર હું તમને આપીશ. જેને જે કોઈ પર્સનલ વધારે જાણકારી લેવી હોય તેમને ફોન કરીને હેરાન કરી શકો છો. એ સદાય તૈયાર જ હોય છે 7/24. વંદનીય શ્રી રજનીકાંત કટારિયા સાહેબે આ એક બીજું પુસ્તક કર્યું છે. એમને છે તે લાઈફનું શરૂઆતથી આવી નાની નાની પુસ્તિકાઓ બનાવી છે અને 1,000 નંગ કરે છે. ખૂબ જ સરસ કલર ફોટોગ્રાફ્સ ને બધું કરે છે. એ ફોટોગ્રાફ્સને એ ચોપડીઓને પછી એની પહેલી પુસ્તિકા આ હતી, હા. આ બીજી છે. અને એવી 100 પુસ્તિકાઓ જો હું જીવતો રહીશ તો હવે રહેશો 2 મહિના પછી 89 કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે. સમાજ માટે જીવવાનું છે. હા બસ એ એમને આપશે. એમને પણ ભરજો કોઈ 2-4 વાર કોઈ expansion આપે અને તમારે જીવવાનું હોય. હવે ભાઈ ધવલ આભાર વિધિ જના કરે યંગ છોકરો. શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગ શબ્દ 99 વાર છે અને જ્ઞાન શબ્દ 108 વાર છે. તો આજે યોગ અને વિજ્ઞાનની વાત થઈ એટલે એક શ્લોક વારંવાર યાદ આવે છે, એતાન વિભૂતિ યોગમ ચ મમ યોવેતિ તત્વતા સો વિકંપેન યોગેન યુજ્ય તેનાત્ર સંશય. પણ દાદાએ જે યોગ વિશે વાત કરી તો યોગની અંદર કંપન વૃત્તિ હોય તો માણસમાં સંશય પેદા થાય. પણ દાદાએ આપણને
યોગ અને વિજ્ઞાનની વાત કરીને એકદમ નિશંક કરી દીધા છે. પછી એક ગેરંટી પણ બહુ સરસ છે ભગવદ્ ગીતામાં, અનન્યાસ ચિંતયંતો માં યે જના પર્યુપાસતે તેષામ નિત્ય પ્રયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. તો આપણા યોગક્ષેમનું વહન ભગવાન કરે એટલે એવી પણ ગેરંટી છે. તો આજના અધ્યાયમાં દાદા એક શબ્દ વાપર્યો, શંભુ શરણાગતિ. મને યાદ આવ્યું કે 1453માં જર્મનીમાં સંત નિકોલસે ધ વિઝન ઓફ ગોડ નામનું એક દરદાર પુસ્તક લખ્યું હતું. અને સંત નિકોલસ વારંવાર એક વાક્ય કહેતા હતા, દાદાએ શંભુ શરણાગતિ કીધું ને, એ વાક્ય વારંવાર કહેતા હતા ભગવાન વિશે. અલ્ટિમેટલી ધેટ ઇઝ ધ સુપ્રીમ ઓથોરિટી ટુ whom we all have to surrender. આવું એક વાક્ય ભગવાનના બારામાં વારંવાર સંત નિકોલસ જર્મનીમાં પ્રવચનમાં કહેતા હતા. એટલે મને એ વાત પણ યાદ આવી. તો બળદેવભાઈએ આપણને આટલી સરસ વાતો કરી, આપણને યોગ, જ્ઞાન, અધ્યાત્મ, વિજ્ઞાન વિશે નિશંક કર્યા. જે નથી આવે એને આ બધું ગુમાવવાનું થયું, સાચી ભાષામાં કહીએ તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને દરેક શ્રોતાગણ પણ મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યા હતા. એક પણ વ્યક્તિ હટતો નહોતો, પોતાની સીટ છોડીને એક પણ વ્યક્તિ સ્ટન વક્તવ્ય હતું. એટલે ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભાઈને આપી છે. આપે આ આખી પુસ્તક જે અપ્રાપ્ય છે એ વાંચવી હોય તો વગર પૈસે અમરીશભાઈ પાસેથી સોફ્ટ કોપી લઈ લેજો. ઘરે બેઠા તમારા મોબાઈલમાં નિરાંતે વાંચી શકે તો ખ્યાલ આવે. એ સિવાય બાપુજી બહુ મોટા કવિ હતા. એમણે જે પેન નથી આપતો કોઈને, લોકો પાછી નથી આપતા.